પ્રેમ કરવો એ પાપ નથી, પરંતુ માતા પિતાની સહમતિ વગર પ્રેમ લગ્ન કરવા એ હરેક સમાજ માટે પાપ છે. કારણ કે આવા દાખલા આપણે અનેક વાર જોયા છે કે જો કોઈ દીકરા કે દીકરી અને આંતરજ્ઞાતીય લગ્ન કરે છે તો એ બાબતે અનેક વાર સમાજ છે તે મેદાનમાં આવ્યા છે. કોઈક સમાજને એવું લાગે છે કે હું મોટો છું, જે મારી દીકરી કે મારા દીકરાએ જેમની સાથે લગ્ન કર્યા છે સમાજ ખૂબ નાનો છે, અને પછી માથાકૂટ શરૂ થાય અને દીકરીને ઘરે પરત લાવવા સુધીની વાત સામે આવે. પણ આ બધાની વચ્ચે સૌથી વધારે જો કોઈ ચર્ચાનો વિષય બન્યા હોય તો એ છે પાટીદાર સમાજના દીકરા અને દીકરીઓ. અનેક એવા સિંગર છે કે જે ગાયિકા છે એમણે પ્રેમ લગ્ન કર્યા, ચર્ચામાં આવ્યા, અને એ જ બાબતે સમાજે પણ એવું કહી દીધું કે સમાજના મંચ ઉપર જ્યાં ગાયિકા છે તેમને સ્થાન આપવામાં ન આવે. પણ હવે આ તમામ બાબતે પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ મેદાનમાં આવ્યા છે અને કહી દીધું છે કે દીકરીઓએ લતા મંગેશકરને પોતાના આદર્શ માનવા જોઈએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આપણે તો એવું કહેવાય છે કે પ્રેમ લગ્ન કરવો એ કોઈ ગુનો નથી, એ કોઈ પાપ નથી, પરંતુ જો તમે તમારા પરિવારની વિરુદ્ધમાં જઈ તમે તમારા સમાજ કે નાતની બહાર જઈને લગ્ન કરો છો તો એ સૌથી મોટો પાપ બની જાય છે, તમારા પરિવાર માટે પણ અને તમારા સમાજ માટે પણ. કારણ કે સમાજ ક્યારેય સ્વીકારવા તૈયાર નથી થતો કે આ વ્યક્તિની દીકરીએ કોઈ નાતી બહાર લગ્ન કર્યા છે તો પછી એમને આપણા સમાજમાં ક્યારેય સ્વીકારવા ન જોઈએ. આવા અનેક દાખલા જોયા છે. ક્યારેક પરિવારને કંઈ વાંધો નથી હોતો પરંતુ સમાજને વાંધો હોય છે, એ પછી કોઈ પણ સમાજની વાત હોય. પણ આજે વાત કરવી છે પાટીદાર સમાજની કે જે આરતી સાંગાણીથી લઈને રિદ્ધિ રાજપરા છે તેમણે જ્યારે પ્રેમ લગ્ન કર્યા ખૂબ ચર્ચાનો વિષય બન્યા. બંને ગાયિકા, બંને સાથે પણ કામ કરેલું છે, પરંતુ બંને આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે અને એ પણ પરિવારની સહમતિ વગર. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે પાટીદાર સમાજ ચોક્કસથી મેદાનમાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જ્યાં ગાયિકા છે તેમને ક્યારે આપણે આપણા સમાજના મંચ ઉપર સ્થાન આપવું નહીં. કોઈ પણ કાર્યક્રમ હોય તો આવા વ્યક્તિઓને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવા નહીં. આખો જે નાતો છે તોડી નાખવામાં આવે છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે કોઈ દીકરીને અહીંયા સુધી ભણાવી ગણાવી અને મોકલવામાં આવે છે કે સ્ટેજ પૂરું પાડવામાં આવે છે અને જો એ આ પગલું ભરે તો સમાજના લોકો એવું વિચારે છે કે આપણા સમાજનું શું, આપણે મોટા કર્યા, આપણે સ્થાન આપ્યું અને બીજા સમાજમાં જે લગ્ન કરી લીધા તો આપણા સમાજનું શું. અને આ જ બાબતે સમાજ પણ વિરોધ કરવા માટે આવે અને જે બીજી દીકરીઓ ભણવા માટે આગળ વધતી હોય છે, એમને કંઈક બનવું હોય છે તો એમને ત્યાં જ રોકી દેવામાં આવે છે. સમાજને ક્યાંક એવું લાગે છે, પરિવારને ક્યાંક એવું લાગે છે કે જો દીકરી ભણી ગણીને આગળ વધશે તો પછી આની જેમ પગલું ભરશે તો આપણા પરિવારનું, આપણા સમાજનું નાક શું રહેશે, આપણે કોને મોઢું બતાવીશું. આવા અનેક દાખલા સામે આવ્યા છે. હવે આ તમામ બાબતે આજે નરેશ પટેલે તમામે દીકરીઓને એક વિનંતી કરી છે કે પ્રેમ લગ્ન કરવું એ કોઈ પાપ નથી, પરંતુ મા બાપની સહમતિ સાથે તમે કરો, મા બાપને તમે દુઃખી ન કરો. અને સાથે સાથે સવાલ એમણે એ પણ કર્યો છે કે જે છોકરીઓ એવું લાગતું હોય કે ભણી ગણીને આગળ વધવું છે, ગાયિકા બનવું છે, એ તમામ દીકરીઓને જે લતા મંગેશકર છે તેમને આદર્શ માનવા જોઈએ. આ બધાની વચ્ચે નરેશ પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. મારા જન્મદિવસ નિમિત્તે વર્ષોથી ચાલતી પરંપરા નો આજે એક અનેરો દિવસ છે. ગુજરાત અને ગુજરાત બહાર 75 બ્લડ કેમ્પના આયોજન થયા છે. સાથે સાથે વૃક્ષારોપણ અને ડિસેબલ્ડ બાળકો અને મેન્ટલ રિટાર્ડેડ બાળકો માટેની સ્પેશિયલ કેમ્પ થયા છે. આ બદલ જે ભાઈઓ બહેનોએ આમાં આ જહેમત ઉઠાવી છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે પણ રક્તદાન કરશે સૌ લોકોનો હું ઋણી રહીશ. નરેશભાઈ, ખાસ સંકલ્પ આજના એક જ સંકલ્પ આજના દિવસે આવે કે દરેક સમાજના લોકો હળીમળીને રહે, આનંદથી રહે અને શાંતિ રાખી અને એકમેકના બની અને એકબીજાના કામ કરી પાસે પ્રાર્થના. નરેશભાઈ, આનંદીબેને એક નિવેદન સ્ટેજ પર આપ્યું છે કે પરિવારના લોકો દીકરીઓને અભ્યાસ માટે પરંતુ અભ્યાસની સાથે સાથે અન્ય યુવકો સાથે ભાગી જાય છે, બાળકનો જન્મ થાય છે અને તેને સાચવવા કોઈ નથી રહેતું, અનાથ બને. અને સમસ્યા બહુ મોટી સમાજની દરેક સમાજમાં મોટી સમસ્યા છે. આનું નિવારણ દરેક સમાજના આગેવાનોએ ભેગા થઈ અને એક કમિટી રચવી જોઈ અને એમાં ખોડલધામને જ્યાં પણ ભાગ બનવું પડશે ત્યાં અમે પહેલ કરશું
અને આ મોટો વિષય છે. આ વિષયને ગમે એમ કરીને આપણે દબાવવું. એટલે દીકરીઓને સલાહ આપવી છે. બિલકુલ બિલકુલ. દીકરીઓને તો વર્ષોથી અમે સલાહ આપી જ છીએ. પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પણ પ્રેમ કોની સાથે થાય છે, માવતરની આપણને પરમિશન મળે છે કે નહીં, આ બહુ મહત્વની વાત છે. નરેશભાઈ, દીકરીઓ જે પ્રેમની વાત આવે છે એક આંતરિક ખોટી રીતના આંતરિક લાગણીઓમાં તણાઈ જાય છે. ખોટી લાગણીઓમાં ફસાઈ જતો હોય એવી કિસ્સાઓ પણ સમય ફરતા જેમ સમય ફરતો જાય છે એમ આ બધા પ્રશ્નો આવવાના. સોશિયલ મીડિયાનો જમાનો છે. દીકરીઓ કાચી ઉંમરની હોય, ગમે રીતે એટ્રેક્ટ થતી હોય અને આમાં ક્યાંક ક્યાંક ઘણી જગ્યાએ ફસાતી હોય. તો દીકરીઓને પણ મારી આ વખતે આજના દિવસે ખાસ વિનંતી છે અને લાગણી છે કે આમાં બહુ ચકાસી અને ક્યાંય એટ્રેક્ટ થવાની જરૂર નથી. પ્રભુ પર ભરોસો રાખવો, ભગવાન ઉપર ભરોસો રાખવો. જે આપણને મળવાનું છે અહીંથી કોઈ છીનવી નથી જવાનું. એટલે કોઈ જાતનું એટ્રેક્શન ન થાય અને દીકરીઓ વ્યવસ્થિત રીતે માવતરનું માની અને આગળ વધે એવી આટલી વિનંતી. એક તમે પણ એક પિતા છો, ક્યારે કોઈ પિતા કે માતા એવું વિચાર કે દીકરીને નમવું મળે, દીકરીઓ જે રીતના પગલા ભરી રહી છે, તમારું બહુ દુઃખની વાત છે. જેને ઘરે દીકરી હોય ને ખબર હોય કે આ પરિસ્થિતિ જેની ઘરે પેદા થાય તો શું થઈ શકે. એટલે દીકરીઓને ફરીથી મા બાપ તો ઈચ્છતા જ હોય કે એની દીકરી બહુ સારા ઘરે જાય, સારી જગ્યાએ પ્રસ્થાપિત થાય, પણ જ્યારે આવા પ્રશ્નો હોય ત્યારે દુઃખની વાત છે. દીકરીઓને ફરીથી અપીલ અને વિનંતી કરું છું કે એટ્રેક્શનમાં ન આવી અને સાચા પગલે સાચા રસ્તે. જે સિંગર દીકરીઓ છે તેને લઈને પણ ઘણા વિવાદો છે. કારણ કે દીકરીઓ સિંગર ના બની પણ સમાજ વાત સમાજ અને સોશિયલ મીડિયા ખૂબ મોટા થઈ ગયા છે. દરેક સમાજના આગેવાનો ઘણી બધી વાતો કરે છે. આપણે એક સમાજને લઈને આજે વાત ન કરી, પણ આ એક જે આપણે પ્રશ્ન કર્યો એ દરેક સમાજનો પ્રશ્ન છે. અને આ ફરીથી હું કહીશ કે દીકરીઓને પૂરેપૂરો અધિકાર છે બધું કરવાનો. સિંગર પણ બની શકે છે અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધી શકે છે, પણ એને કેટલો એને હદમાં રહેવું એ એના માટે. એક સિંગર બન્યા પછી એકની જવાબદારી પડે, કારણ કે એ પ્રેરણા આપતી હોય છે. તો એવું જ કરે તો અન્ય દીકરીઓ પણ ક્યાંક હું એવું માનીશ કે આ ભારત વર્ષની અંદર સૌથી મોટા ગાયિકા કોઈ હોય તો એ લતા મંગેશકર હતા. એ પણ એક દીકરી જ હતા એક જમાના. લતા મંગેશકરને પ્રેરણા રાખી અને દીકરીઓને આગળ વધી. થેન્ક યુ. નરેશ પટેલે જે પાટીદાર સમાજની ચિંતા વ્યક્ત કરતા જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.